સેજલ વહુ ના કહેવાથી કવિતાનો ફોટો હટાવી અને બાપાનો ફોટો તો લગાડી દીધો છે, પણ આ ઘરમાં વાવાઝોડું ઊભું ન થાય ને તો હાલ. કાકા શું કર્યું? ફોટો લગાવ્યો કે નહીં? અરે તમે કયો અને ન લગાડ્યો એવું બને? ક્યાં લગાવ્યો છે? જો સામે દરવાજાની સામે લગાડ્યો છે, હાલો બતાવો. કાકા ત્યાં તો કાકીનો ફોટો હતો ને. હટાવી દીધો, બાપાનો ફોટો લગાડી દીધો. ઈ જ તો કહું છું, હાલો બતાવું એમ. ચાલો. જો બેટા, અહીંયા લગાડી દીધો બાપાનો ફોટો. સરસ, એકદમ દરવાજાની સામે જ છે, જેવું મેં વિચાર્યું હતું ને એવું જ. હા, પણ મને એક વાત ન સમજાણી બેટા. શું? આ તમે દરવાજાની સામે જ કેમ બાપાનો ફોટો લગાવડાવ્યો? કાકા એમાં એવું છે ને, માણસ આપણા ઘરે આવે, આ દરવાજો એટલે કે મેઇન ગેટ ખોલે તો સીધું શું દેખાય? બાપાનો ફોટો. ભગવાનની મૂર્તિ કે ભગવાનનો ફોટો, જેનાથી આપણા ઘરની સકારાત્મક ઉર્જા છે ને એ લોકો સુધી પ્રસરે અને લોકોને એવી ખબર પડે કે આપણે ભક્તિભાવમાં માનીએ છીએ. એ વાત તમારી સાચી હો બેટા, કે ઘરની સામે ફોટો લગાવવાથી ઘરમાં ઉર્જા સારી રહે. પણ આમે જરૂરી હતી, ઘરમાં આપણે સારી ઉર્જા રહે ને. પણ હું શું કહું, આ ફોટો અહીંયા લગાડ્યો એનો મને તો કઈ વાંધો નથી, પણ આ તમારા કાકી સાસુ આવશે ને, એને જોઈ જાય કે એનો ફોટો હટાવી ને બાપાનો ફોટો લગાડી દીધો. કાકા ઘર માથે લે હે. એ જ પૂછવું છે, આ તમે કાકી ત્યાંલા ડરો છો કેમ? અરે તમે પતિ છો એમના, એ તમારા પત્ની છે, થોડું ઓછું ડરતા હોય તો. અને હું તો તમને શું કહું છું ખબર છે, તમારે કાકીને સમજાવવા જોઈએ કે આપણા ઘરમાં ભગવાનની મૂર્તિ હોય ને તો આટલો વિરોધ ના કરવો જોઈએ. તમારી વાત તો હા, આ કઈક સમજાવવાની વાત ચાલે છે. અને આ મારો ફોટો હટાવીને અહીંયા બાપાનો ફોટો કોણે લગાવ્યો? કહું છું આ જો સેજલ વહુ છે ને, ઈ ઘડિયાળમાં બાપાનો ફોટો લાવ્યા હતા. તો આમ ઘરની સામે બાપાનો ફોટો હોય ને તો ઘરમાં જે કોઈ ગળે ને સીધા કોના દર્શન થાય? બાપાના. એટલે ઘરમાં છે ને સારું વાતાવરણ રહે, સારી ઉર્જા ઉત્પન્ન થાય, એટલા માટે વહુએ કીધું લગાડી દીધું. એ નથી આ શેની ઉર્જા? અને બીજી વાત તો એ કે કોને પૂછીને આ ફોટો હટાવ્યો? એ પણ મારો ફોટો હટાવ્યો. કાકી મેં કહ્યું હતું એમને, કાકાનો આમાં કોઈ વાંક નથી, તમે બિચારા પર આટલો ગુસ્સો ન કરો ને. હા મને ખબર જ છે, આ તો એમે ડફોડ જેવો છે, કઈ સમજ પડતી નથી, કોઈ બોલે ને કરી નાખે. પણ વહુની સામે તો નટીયો નો કહે, માનથી બોલાય. હા પહેલા છે ને હરીસામાં દાચું જોઈ લો કેવું લાગે. માન જોઈએ છે. જોઈ લીધું, થોડો કાળો છું પણ તારી માએ પસંદ તો કર્યો હતો ને મને. એ જ તો ભૂલ કરી નાખી મારી માએ, પણ શું કરવાનું, આ ભોગવવું તો પડે. કાકી ખોટા ગુસ્સે થાવ છો તમે, તમને વાંધો શું છે? ભગવાનનો બાપાનો ફોટો રાખ્યો છે, એમાં તકલીફ શું પડે છે? ઘરે કોઈ આવશે ને તો એ લોકો આપણા માટે સારું બોલશે કે આ લોકો આ જમાનામાં પણ આટલા ધાર્મિક છે. બરાબર છે, એટલે મારો ફોટો હટાવી દેવાનો અને બાપાનો ફોટો લગાવી દેવાનો. પણ તમે તો નવા આવ્યા છો ને, તમને આ ઘરની ખબર નહીં હોય. પણ તને તો ખબર છે ને ક્યાં? પણ એ એટલા માટે લગાવ્યો છે કે ઘરની આગળ ભગવાનનો ફોટો હોય ને તો આપણે હાર ચડાવી શકીએ. તારા ફોટામાં તો હાર નો લગાવાય ને. ઈ જ બાકી રહી ગયું છે, એ જ કરી નાખો એટલે પતે. મને શાંતિ ને તમને શાંતિ. કાકી વધારે પડતો ગુસ્સો ન કરો ને. જો તમારો ફોટો તો આપણે આખા ઘરમાં ગમે ત્યાં લગાવી શકીએ, તમારા રૂમમાં લગાવી શકીએ. તમે કહેતા હોય ને તો હું મારા રૂમમાં લગાવી દઈશ. બસ હવે હાસુ કીધું છે. હા તું તો ચૂપ જ રહેજે. હા મને એ સમજાવજો કે આ કયા બાપાનો ફોટો લગાવ્યો છે તમે? મારો ફોટો ઉતારીને તમે આ બાપાનો ફોટો લગાવી દીધો. કાકી આ બજરંગદાસ બાપુ છે, જે બગદાણામાં અત્યારે પણ હાલ પૂજાય છે. તમને ખબર છે એમના પ્રત્યે લોકોની કેટલી આસ્થા છે? ભગવાન જેવું સ્વરૂપ આપ્યું છે લોકોએ એમને. સવાર સાંજ લાખો લોકો આવીને ત્યાં પ્રસાદી લે છે, ઘણા લોકો માનતા રાખે છે, અને બાપા હાજરા હાજર છે. જો તમે મનથી કાંઈ માંગો ને તો જરૂર તમારી આસ્થાનો પરચો પૂરે છે. પછી એ તો આપણામાં છે કાકી. માનીએ ને તો પથ્થરમાં પણ ઈશ્વર છે, અને ન માનીએ ને તો ઈશ્વરમાં પણ પથ્થર છે. હા બહુ ભાષણ કરી નાખ્યો આને તો. ભાષણ નહીં, આવા સંત પુરુષ. ચૂપ રહેવા કીધું ને મેં તને, ચૂપ રહેવા કીધું ને. અરે પણ મારી વાત સાંભળ, આ ફોટો અહીંયાથી નીકાળ અને મારો ફોટો ક્યાં મૂક્યો છે? મારો ફોટો લઈ આવ અને લગાવી દે. સ્ટોર રૂમ માં મુકાઈ ગયો. સ્ટોર રૂમ માં? મારો ફોટો સ્ટોર રૂમ માં મૂકી દીધો? ફાલતુ વસ્તુ છે, લઈ આવ તો. હવે તો ફાલતુ જ થઈ ગયો ને અહીંથી હટાયો એટલે. જોયું ને, આ વહુ આવી ને એટલે તને બોલતા આવડી ગયું. ફોટો લઈ આવ અને હમણાં લગાવ. હું જોઉં છું તને કોણ અટકાવે છે. જો આ દરવાજા સામે સંતો મહંતો ના ફોટા હોય ને તો બધાયનો દિવસ સારો જાય.
કે બધાના દિવસ સારા જાય કે ન જાય, પણ આ મારો ફોટો ઉતારીને લગાવ્યો છે ને એટલે એ મને નહીં પોસાય. મારો ફોટો લાવીને લગાવી દે, નહીં તો પછી છે ને હું કીધું કાંઈ નહીં, આ ફોટો રહેવા દે એમ કહું છું. જો તને તો ખબર જ છે કે આ ઘરમાં છે ને મને પૂછ્યા વગર પાંદડું હલતું નથી, અને તું આ નવી વહુ આવી અને એના કહેવા પ્રમાણે ચાલવા લાગ્યો. જો બીજી વાત એ કહી દઉં છું કે મારો ફોટો અહીંયા લગાડવામાં નહીં આવશે ને તો પછી જોઈ લેજે, જોવા જેવી થાય. કાકી મારી વાત તો સાંભળો તો. બસ બહુ સાંભળી લીધું. આ નવા નવા પરણીને આવ્યા અને આ ઘર પર જાણે કા રાજ કરી લેવો છે. તમે જાઓ, તમારું કામ કરો. પણ બહુને હું કામ એની ઉપર પૂછું? તું તો ચૂપ જ રહે. કેટલી વાર કીધું તને કે તારે બોલવાનું નથી? વચ્ચે બોલ્યા જ કરે છે, સમજ પડતી નથી ને. ફોટો લઈ આવ મારો, જાને લગાવ અહીંયા. કાચ ફૂટી ગયો છે ઉપરથી, મૂકવા ગયો ને. લો જોયું, કાચે ફોડી નાખ્યો. નવો લગાવો કાચ અને પછી ફોટો લગાવો. સારું. ખબર નહીં કેવો માણસ ભટકાઈ ગયો છે. લગ્ન કરીને દુખી થઈ ગઈ છું હું તો. સેજલ, સેજલ, કેમ ઘરમાં કોઈ દેખાતું નથી? બહાર ગયા છે બધા? કાકા અને કાકી બહાર ગયા છે, મમ્મી અંદર છે. શું થયું? કેમ મૂડ ઓફ હોય એવું લાગે છે? હા, બોલે છે તો પણ ઉતરેલી કઢી બોલતી હોય ને એવું લાગે છે. કઠી કોઈ દિવસ બોલે? અરે પણ તારું મોઢું એવું થઈ ગયું ને એટલે કહું છું. મારે તમને એક સવાલ પૂછવો છે. આ તમારા કાકી પહેલેથી જ આવા છે? પહેલેથી જ આવા છે એટલે કહેવા શું માંગે છે તું? તમને ખબર છે આજે એક નાની અમથી વાતમાં કેટલો ગુસ્સો કર્યો મારા પર? મને તો છોડો, બિચારા કાકાને તો લઈ નાખ્યા, ઘુસ્તાવી નાખ્યા. અરે પણ ઘરમાં એવું શું બનાવ બન્યો છે કે તું આવી બધી વાતો કરે છે? કંઈક તો થયું હશે ને, કાકીએ કંઈક તો કર્યું હશે ને. હા તો એ કે ને. ત્યાં જો ફોટો દેખાય છે? હા, ભજનદાસ બાપાનો ફોટો છે. એનું શું? એના કારણે જ. હવે એમાં એવું થયું કે ત્યાં કાકીનો ફોટો હતો અને મેં વિચાર્યું કે આ બાપાનો ફોટો હું કરિયાવરમાં લઈને આવી છું ને તો આપણે બરાબર મેઇન ગેટની સામે રાખીએ, જેથી કરીને કોઈ માણસ આપણા ઘરે આવે ને તો પહેલા એમના દર્શન કરી શકે. બસ આ જ વાત. આ જ વાતને લઈને કાકી કેટલું બધું બોલ્યા. કાકા ઉપર ગુસ્સો કર્યો, મારા પર ગુસ્સો કર્યો. એમનો સ્વભાવ બહુ ખરાબ છે. મેં તો આજે જોયા એમને. અરે તો પહેલેથી આવા જ છે. સાચું કહું ને તો આ કાકીનો સ્વભાવ છે ને લોહી ચૂસણો સ્વભાવ છે. જ્યાં સુધી લોકો સાથે મગજમારી ના કરે, ઝઘડો ના કરે ને ત્યાં સુધી શાંતિ નથી થતી એમને. એ છે ને કાકાનું પાંચિયું આવવા દેતા નથી. જ્યારથી કાકાને પરણીને આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી ઘરને આખું માથે લીધું છે. તો એમાં મારો શું વાંક છે? બધાની સાથે મને પણ હાંકવાની, કઈ બોલું નહીં એટલા માટે. શું થયું? શું થયું બેટા? કઈ નહીં, હવે કાકીના વખાણ સાંભળું છું આના મોઢે. બેટા કાકી તો છે જેવી, એના બોલવા પર તો તું જઈશ જ નહીં. શું મમ્મીજી? ખબર છે ને? પણ એ કેટલું બોલે છે. આપણે ઉભા ઉભા સાંભળ્યા કરે ને તો એ તો બોલ્યા જ કરે. અને ખરેખર આ કાકા આટલા શું કામ ડરે છે ને, મારો તો મેઇન એ પ્રશ્ન છે તમને. સાચું કહું સાચું કહું ને તો આ કાકી છે ને એના પપ્પા થોડા પૈસા ટકે સુખી છે, સારા પરિવારના છે ને કાકી, એટલા માટે ખોટે ખોટો પૈસાનો રોપ દેખાડે છે, બીજું કાંઈ નહીં. પણ પોતાના પતિ ઉપર જ. હા, પતિ પર શું આખા ઘર પર ચલાવે છે. તું જો, જેમ જેમ તું એ રહીશ ને એમ એમ તને ખબર પડશે તો કે તારા કાકી શું છે. તો એ તો ખોટું કહેવાય ને મમ્મીજી. પૈસા હશે હું માનું છું, પણ આપણને શું કામ આવે છે એમના પૈસા? એ તેમના પપ્પાના ઘરે છે તો અહીંયા ખોટો રોપ ના જમાવવો જોઈએ. અરે બધા તારી જેમ નથી હોતા ને, બધાનો સ્વભાવ તારી જેવો નથી હોતો. જેવા માણસો એવોનો સ્વભાવ. હવે આ કાકીનો સ્વભાવ પહેલેથી આવો જ છે, હવે શું કરી અને શકવાના? એ નહીં સુધરે બેટા, એ ક્યારેય નહીં સુધરે. હા, હવે તું કદાચ કોશિશ કરી શકે છે. બિલકુલ નહીં. જે પ્રમાણે કાકીએ કાકા પર હાથ ઉપાડ્યો છે ને, હાથ ઉપાડ્યો હતો? હા, હું તો નહીં સહન કરી શકું. હો. મને રહેવા દો પ્લીઝ. આ વાત તો તે કરીશ ને કે કાકીએ કાકા ઉપર હાથ ઉપાડ્યો હતો. કેવી રીતે ઉપાડ્યો તો એ બતાવું. બતાવો. ના, મારે નથી જો. વાત કહી દીધી ને, મેં સાંભળી લીધી. મને ભરોસો થઈ ગયો. નહીં નહીં, 2 મિનિટ આવો ને બતાવું. ના ના, બસ બસ બસ. ભરોસો તારી ઉપર છે, મને વિશ્વાસ છે. તું મારી પત્ની છો. સારું, પણ હવે આટલું બધું પણ તું મન પર શું કામ લે છે? કાકી છે, એનો સ્વભાવ જ આવો છે.
એ કૂતરાની જેમ ચાલુ હોય છે ને પછી બંધ નથી થતી. અચાનક આવી જશે ને તો પાછા તમને લઈને આવશે. અરે મને ટેવ પડી ગઈ છે એની કચકચ સાંભળવાની, અને અમે સાંભળી પણ લઈએ છીએ. કઈ વાત નહીં, સાંભળી લેજો. બીજું શું? અને સાચું કહું ને સેજલ, તો આ કાકી છે ને કડવા લીમડા કરતાય કડવી છે. એને મીઠી કરવી ને હે નાની માના ખેલ નથી. સાચી વાત છે, અઘરું હશે પણ ઇમ્પોસિબલ તો નહીં જ હોય ને. જો દુનિયામાં એવું કોઈ માણસ નથી કે જે સમય આવ્યે નમી ના જાય, અને કાકી પણ સીધા થઈ જશે. જો મને બાપા પર બહુ ભરોસો છે, વિશ્વાસ છે મને કે એમને જો આ ઘરમાં બેસવું જશે ને તો પોતાની જગ્યા આપોઆપ કરી લેશે. અને આમ પણ આ કાકી નાસ્તિક છે ને, તો ચિંતા નહીં કરો. એમને પણ મારી સાથે ભક્તિભાવમાં ન લગાડી દો તો મને કહેજો. આ વાત બરાબર કરી દે. જોઈએ એક નાસ્તિક અને આસ્તિક વચ્ચેની જંગ કેવી ચાલે છે આ ઘરમાં. જોઈ લેજો. કઈ કામ છે બીજું ફોનમાં જોયા સિવાય? તારે કઈ કામ છે મારું? જે કામ હોય ને એ બોલ. અરે ધણી શું તારો હરખી રીતે માનથી તો બોલાય, કોઈ નથી અટાણે ઘરમાં ત્યારે તો તમે કહી શકે કે નહીં? લે, લોકોની સામે તું કહો ને એકલામાં તમે કહો. આ કેવી વાત કરે છે દાદાજી? અરે તને શાંતિ થઈ જાય ને લોકો સામે તું કહે તો એમ. ભાઈ તું ફેક્ટરી પર નથી ગયો આજે? ના ભાઈ થોડું કામ હતું ને એટલે અરે ઊભી થા ની અને પવી અહીંયા ભાઈ બે હવા દે. હા તે કઈ હું આખો સોફો રોકીને બેઠી છું? આ ભાઈને ક્યાં બેસાડો? અહીંયા બેસે. મેં કઈ ના પાડી? કોઈ વાંધો નહીં કવિતા બહુ હું અહીંયા બેસી જાઉં છું. તારી બાજુમાં આવીને બેહે. હા એ બધું તો ઠીક છે, પણ આ ઘરમાં આ તમારા જેઠાણી દેખાતા નથી, ક્યાં ગયા છે? હા ભાઈ, આ પેલો ફોટો દેખાય છે ત્યાં? મારો ફોટો હતો, એની જગ્યાએ આણે આ બાપાનો ફોટો લગાવી દીધો છે. અને આ ફોટો છે ને તમારા વહુ લઈને આવ્યા છે. હા એ તો મને ખબર છે કે સેજલ બહુ થોડાક ભક્તિભાવ વાળા છે અને એમને બજરંગદાસ બાપા પર આસ્થા છે, એટલે કરિયાવરમાં એના પપ્પાએ એને ફોટો આપ્યો છે. અને એના પપ્પા એટલે કે આપણા વેવાય અને વેવાણ એને પણ બાપા પર પૂરી શ્રદ્ધા છે, એટલે એની દીકરીને કરિયાવરમાં ફોટો આપ્યો છે અને નટવરે ત્યાં લગાડ્યો છે. એ તો બહુ સારી વાત છે કે દરવાજાની સામે બાપાના દર્શન થાય. એમાં તમને વાંધો શું છે? બધી વાત થઈ ગઈ ભાઈ, આ બધી વાત થઈ ગઈ. હમણાં થોડી વાર પહેલા જ આ બધી જ લપ થઈ ગઈ છે. હવે તો વાંધો કરાય એવું છે જ નહીં ને, કારણ કે ફોટો ત્યાં લાગી ગયો છે, એટલે હવે તો મારો ફોટો લાગવાનો નથી. અને બીજી વાત એ કે આ સેજલ બહુ ભલે ભક્તિભાવ વાળા હોય, પણ આ મારા ભાભીને શું કામને બગાડતા હશે? અમારા ભાભીને પ્રસાદ લેવા મોકલ્યા છે અહીંયા ધરાવવા માટે. હવે ખબર નહીં, ભાભી ને સેજલ બહુ બંને આખો દિવસ પૂજા પાઠ. મને તો વિચારીને તને કઈ શું વાંધો છે? પૂજા પાઠ કરે તો સારું કહેવાય. કવિતા બહુ તમને એક વાતની ખબર ન હોય ને તો આજે હું તમને જણાવી દઉં. આજે આપણા ઘરમાં આજે રાજ રચેલું ફેક્ટરી, રૂપિયા, પૈસા, આવક, જે કઈ બંગલા ગાડી છે ને એ બધું બાપાના પ્રતાપે થયું છે. અને તમને એ વાતની પણ ખબર નહીં હોય, આજથી 2 વર્ષ પહેલા મારી પાસે કઈ નહોતું અને નટવરને પણ ખબર છે. 1 વર્ષ સુધી બાપાની પૂનમ ભરવા હું જાતો, નટવરને પણ લઈ જાતો. 1 વર્ષ પૂનમ ભરીને અમને શ્રદ્ધા હતી એટલે પૂનમ ભરવા જતા હતા અને બાપાએ એમનું ફળ આપ્યું છે. અને આપણે ફેક્ટરીના માલિક બની ગયા છે, આ મકાનના માલિક બને છે, ગાડીઓ ફેરવીએ છે અને તમે જે સારા સારા કપડાં પહેરો છે ને એ બધું બાપાના પ્રતાપે છે. એટલે હું તો એમ કહું છું કે બાપા વિશે તમે કઈ આડું અવળું ન બોલે ને, તમે બધાની ભલાઈ છે. અરે મોટા ભાઈ, આ બધું છે ને તમારી માન્યતા છે. આ તો થવાનું હોય ને થયું હોય, એટલે કઈ એવું ન માની લેવાનું હોય કે આ બાપાના લીધે જ થયું હોય. એ છે ને આપણી મહેનતના લીધે મળ્યું હોય. આ તમે લોકો દોડધામ કરો છો એ બધું નથી દેખાતું, એના લીધે બધું મળ્યું હોય. અને બીજી વાત તો એ કે આ તમે બિઝનેસ શરૂ કર્યો ને, આ નટવરે પણ કઈ ઓછી દોડધામ નથી કરી આ તમારા નાના ભાઈએ, અને હજી એ દોડે છે. એટલે જ તો આ બિઝનેસ આટલો બધો આમ ડેવલપ થયો છે. ને તમારો આકાશ એ ક્યાં આપણા બિઝનેસમાં કઈ કામે આવે છે? તો પછી આમાં તો આનો એ હાથ કહેવાય ને. હા એનો હાથ કહેવાય, પણ એક વાતની તમને ખબર નથી બહુ. આ જે બિઝનેસ છે ને એ વાત કરી છે કે બિઝનેસ મેં એને સોંપી દીધો છે, પછીથી પ્રગતિ કરી એવું તમે કહો છો, પણ આ નટવર છે ને એ ભૈરા ભાણે બેસી ગયો છે. ભૈરા ભાણેમાં તમને સમજ પડે છે? માની લો તમને સમજ નહીં પડતી હોય તો એનો પણ તમને ખુલાસો કરી દો. કોઈ વ્યક્તિને ધંધાનો બિઝનેસ ને આમ વિકસાવે
મોટો કરે અને ચાલતો થઈ જાય, આવક વધી જાય, પછી એના નાના ભાઈને કે નાના વારંદર કોઈ છોકરાને સોંપે ને તો એ ધંધો એ સાચવી રાખે. એને ભર્યા ભાણે ધંધો સોંપ્યો કહેવાય. એમાં તમને સમજાઈ ગયું હવે? એટલે નટવરમાં કાબેલિયત છે, નથી એવું નથી કહેવાનું, પણ એને ધંધો મારો સંભાળ્યો છે, એને પોતે વિકસાવ્યો નથી. અને જે કઈ વિકાસ થયો છે ને જે કઈ આપણી પાસે આ બરકત થઈ છે ને બધી બાપાને દેહથી થઈ છે. આમાં તમે સમજી જાવ તો સારું. એ નહીં સમજે મોટા ભાઈ. હવે આ બધું છે ને એના માથાની ઉપરથી ગયું છે. પૂછવું હોય તો પૂછી લે. હું નહીં સમજે, બધી સમજ પડે છે. હવે હું કઈ બોલું? કાંઈ બાકી હોય તો બોલી દે હવે. મોટા ભાઈ, આ તમે કેવી બધી વાતો કરો છો? એટલે શું, આ તમે, ભાભી, આ સેજલ વહુ, કાલે ઉઠીને આકાશ, ને પછી આ નટવર હા, તમે, ઈ. હા તમે બધા આરતી જ કરવા બેસી જશો? એટલે તારી થોડી આરતી ઉતારાય, અહીંયા ભગવાનની જ ઉતારાય. ભાઈ નટવર, આ બાબતમાં છે ને ચર્ચા કરવાનો કોઈ વિષય નથી. કારણ કે આ કવિતાઓ મેં તમને કીધું એમ ભક્તિભાવમાં ન માનતા હોય ને તો એને આ બધી વસ્તુ નહીં સમજાય. એટલે આ બધી પંચાયત મૂક, તું ફેક્ટરી પર જા અને તારો ધંધો સંભાળી રાખ. હું પણ થોડી વારમાં આવું છું. હા ભાઈ. હા કવિતાઓ, હવે આ તમારા જેઠાણી ઘરમાં નથી અને સેજલ બહુ પણ નથી, તો બની શકે તો એક કપ ચા બનાવી નાખો. લો, હવે તમે મને કામ આપશો કે હું ચા બનાવું તમારા માટે? એક કામ કરો ને, આ થોડી વાર બેસો ને, હમણાં ભાભી આવતા જ હશે, એ ચા બનાવી નાખશે. નહીં તો પછી તમારા પેલા શું કે ભક્તિભાવ વાળા વહુરાની સેજલ, એ તમને ચા બનાવી આપશે. મને શું કામ ને કામ આપો છો? હું નથી બનાવવાની. કોઈ કામ ઘરમાં કરવું નથી એને મહારાણી. કોઈ દિવસ જ્યાં ત્યાં કામ બધા મારે જ કરવાના. શું વાતો કરો છો એકલા એકલા? શું કરું, કંટાળી ગઈ છું. આ તારા કાકી છે ને માથે પડી છે મને. કાંઈ કામ નથી કરતી, બોલ મહારાણીની જેમ સૂતી હશે અત્યારે. અને આખા ઘરના કામ મારે કરવાના. અને એક તો ઉપરથી બૈરું ગયેલો થઈને બેઠો છે તારો કાકોય. કાંઈ કહેવાતું નથી, બોલે નહીં. સાચી વાત છે તમે. એક વાત જાણવા મળી છે મને. બોલ. કે આજે ઘરમાં બજરંગદાસ બાપાને થાળ ધરાવવામાંથી કઈ મગજમારી થઈ છે? થાય જ ને. તારી કાકીને બોલવાનું કેવું છે તને નથી ખબર? અને એક તો ઉપરથી તારા પપ્પાએ બધો ધંધો તારા કાકાને સોંપી દીધો છે. શું કરું ને શું ના કરું ને કાંઈ નથી સમજાતું. સાચી વાત છે તમારી. આ ઘણી વાર તો છે ને મને મારા પપ્પા ઉપર પણ એવો ગુસ્સો આવે છે ને કે વાત ના પૂછો. જે વ્યક્તિ જે વસ્તુને લાયક હોય ને એ વસ્તુને મતલબ એ વ્યક્તિને એ વસ્તુ સોંપાય. જ્યારે કાકા આપણા બિઝનેસને લાયક જ નથી, પૂરતી મહેનત કરવા માટે તત્પર જ નથી, તો શું કામ બિઝનેસ સોંપી દીધો? એટલે તારા કાકી છે ને અધ્ધર ચાલે છે. એના જમીન પર પગ જ નથી રહેતા. એને ખબર જ છે કે બધું છે ને મારો ઘરવાળો સંભાળે છે. એટલે એના ઘરવાળાને બી નચાવે છે ને આપણને નચાવે છે. શું કરવાનું બોલ? સાચી વાત છે તમારી મમ્મી. આ કોઈ દિવસ એવો ના આવે કે કાકા બધું વેચીને જતા રહે. હા, હવે તો મને પણ એ ડર લાગે છે. પણ એ બૈરી ગયેલો એટલો છે ને એનામાં એટલી બુદ્ધિ નથી, પણ એની બૈરી બહુ શાતીર છે. એ તો છે જ. હા, અત્યારે કેવું થયું છે તમને ખબર છે? કાકા છે ને બધી જ વસ્તુ કાકીને પૂછી પૂછીને કરે છે. પાણી પીવું હોય ને તો પણ કાકીને પૂછીને પીવે છે ને જાવું હોય ને તો પણ કાકીને પૂછીને જાય કે હું જાઉં. આટલો કેમ ડરે છે તારો કાકો? મને કઈ સમજ નથી પડતી. કોને ખબર હવે. માન્યું કે મોટા ઘરની છે તો શું થઈ ગયું? ઘણી વાર તો છે ને મને આવા લોકો ઉપર સખત ગુસ્સો આવે છે. અરે મરદ માણા થઈને બાયુથી બીવે. એમ નથી કેતો કે એમનું માન ન જાળવવું જોઈએ, એમની વાત ન માનવી જોઈએ, પણ ખોટી રીતે એમની તાબેદારીમાં રહેવું, એનાથી હેરાન થવું, એ તો ના જ થવું જોઈએ ને. સાચી વાત છે, પણ આ બધી વસ્તુ તારા પપ્પાને સમજાવવા જેવી છે. ખબર નહીં એમનામાં જ ક્યારે બુદ્ધિ આવશે. આખા ઘરના ઢેડા મારે એકલીના કરવાના થાય છે. એ ક્યાં દેખાય છે પપ્પાને? પપ્પાને તેનો ભાઈ દેખાય છે, એના સિવાય બીજું કઈ દેખાતું નથી. જો મમ્મી, આમને આમ ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે આ ઘર છોડીને આપણે જવાનો વારો આવશે. ના ના, આવું ન બોલ. એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. તું તારા પપ્પાને સમજાવ ને. પણ હું શું સમજાવું? તમારે ના સમજાવાય. માને છે એ કોઈનું, તને ખબર નથી એમનો સ્વભાવ કેવો છે. અરે હું તો એમનો છોકરો છું, તમે તો એમના પત્ની છો. હા, તો તમારે સમજાવવા જોઈએ ને વ્યવસ્થિત રીતે કે તમે જે કરો છો એ ખોટું કરો છો. એક કામ કર, તું ને હું બંને જોડે જઈને સમજાવીએ. જોઈએ હવે
મને યોગ્ય લાગશે ને તો હું આવી, બાકી તમે સમજાવો. અને બીજી વાત કે તમારે છે ને મેન તો કોઈને સમજાવવા પડે એમ છે ને, તો આ કાકીને સમજાવવા પડે એમ છે. ક્યાં સમજે છે? જમીને સીધી મહારાણી અંદર ચાલી ગઈ. કાંઈ કરવું નથી એને કામ. તો કરો ઘરમાં બધાને ભેગા અને ચોખવટ પાડો કે કરવું શું છે. એ પણ હવે તું જ કરીશ ને, આ ઘરનો વારીસદાર તો તું જ છે. હું બોલીશ ને બે શબ્દ તો બધાને મરચા લાગશે. હવે નાનો છોકરો થઈ નાખા ઘરનો વહીવટ કરવા નીકળો છે. હવે તું બોલી શકે છે. લગ્ન થઈ ગયા છે તારા પણ. હા તો શું થઈ ગયું? કોણ મારા ઘરમાં આ મારું માને છે કે હું એને બે શબ્દો સંભળાવું? સારું, એ બધું છોડ, બહુ માઇન્ડ પર ના લઈશ. સાંભળ, ચા પીસ બનાવી આપો. ના હવે કઈ નથી થયું. આમ થોડી ચાલે. ચા બેસું બનાવીને લાવું છું. ચાલ. હા કાકા અને કાકીએ છે ને ઘર આખું માથે લીધું છે. શું થયું આકાશ? કેમ આટલો ગુસ્સો કરો છો આવતાની સાથે? અરે ગુસ્સો ના કરું તો શું કરું? હા કાકી અને કાકા શાંતિથી જીવતા નથી અને બીજાને શાંતિથી જીવવા નથી દેતા. પણ પૂરી વાત કરશો કે શું થયું? કોણે કઈ કહ્યું કે નહીં? હાથની જ વાત લઈ લે. હમ હા વજનદાસ બાપાને થાળ ધરાવવાનો હતો ને એમાંથી મગજમારી થઈ, એ વાત સાંભળી મેં. કેમ? શેની મગજમારી? બાપાને થાળ ધરાવી એમાં શેની મગજમારી હોય? કાકી રહ્યા પોતે નાસ્તિક, એટલે કોઈ પણ આસ્થાનું કામ કરતું હોય કે ભગવાનનું કામ કરતું હોય ને એને જરાય પસંદ નહીં. તો એ તો ખોટું જ છે ને. એવી રીતે થોડી હોય કાંઈ. સમજાવો એમને કે એ જે કરે છે ને એ ખોટું છે. એ તો મને પણ ખબર છે કે જે કરે છે ને બધું જ ખોટું છે, પણ સમજવા જોઈએ ને. ઓલું કહેવાય ને કે એકવાર છે ને એ જાનવર એ સમજી છે, પણ આ એ રીતનું માણસ છે ને કે કોઈ દિવસ સમજવાનું નામ નથી લેતું. સાચી વાત છે તમારી. એ તો લાગ્યું મને. કાકી જે પ્રમાણે વર્તન કરે છે ને હું પણ સમજી ગઈ છું એના સ્વભાવ. પણ ચિંતા ના કરો આકાશ, ભગવાન છે ને સમયે સમયે પોતાનો પરચો પૂરતા હોય છે. સતયુગ હોય કે કળિયુગ હોય, જ્યારે માણસ એમના પર શ્રદ્ધા દાખવે ને તો એ જરૂરથી એમની શ્રદ્ધાને પૂરી કરે છે. અને જો વિશ્વાસ રાખે ને તો પણ એ પરચો તો આપે જ છે કે તમારા કૈયાથી કઈ નથી થવાનું. હું જે ધારીશ આ દુનિયામાં એવું જ થશે. કાકીને પણ એકવાર એવો પરચો મળી જશે ને એટલે આપોઆપ બેસી જશે. એ પરચો તો મળશે તેથી મળશે, પણ અત્યારે જે એ ઘરમાં ધતી ગાદરા છે ને એ બંધ નથી થતા એનું શું? અને એનાથી સવાયા કાકા. કાકીને પૂછ્યા વગર કઈ કરતા જ નથી ને. હા કાકીને પૂછીને બધું કરે છે. એમાં જ ઘરને છે ને ધનોત પનોત કાઢી નાખ્યું છે. અને આ બાપુ મારા એટલે કે મારા પપ્પા બિઝનેસ બધો કાકાને સોંપી દીધો છે. કાકો શું કરે શું નહીં એનું ધ્યાન રાખવું નહીં. કાલ સવારે વેચીને જતો રહેશે ને તો ખબર એ નહીં પડે. ખબર છે મને, પણ હું એ શું કરું? હું હજી આ ઘરમાં આવી છું અને અત્યારથી બોલવા લાગીશ ને તો કદાચ કોઈને ન પણ ગમે. પણ ચિંતા ન કર, ધીમે ધીમે સમય જતા બધું જ સારું થઈ જશે. અને રહી વાત આ બાપાની, તો એ તો આ ઘરમાં બિરાજમાન થઈ ગયા છે ને તો આમ જ રહેવાના છે. કાકી ગમે એટલી કોશિશો કરશે ને તો પણ એ ત્યાંથી નહીં હટે એટલે નહીં હટે. હવે એ થાળ ધરાવવા હું જઈશ. કાકી જાય તો ઉપાધિને તો બોલે ને. હું જઈશ ને એટલે હું જ બધું કામ કરી નાખીશ. અને મને જવાબ દેતા બરાબર આવડે પણ છે. અરે એવું નથી. હા કાકીને કરવું પડે છે ને ત્યાં કાકીને વાંધો નથી, પણ કોઈ ઘરમાં સારું કામ કરે ને એનાથી કાકીને વાંધો છે. કઈ વાંધો નહીં આકાશ, આટલા બધા શું કામ ઉકળો છો? કહ્યું ને કે બધું થઈ જશે. ચલો શાંત પડો, આપણે જમી લઈએ. તમારી રાહ જોઉં છું ક્યારે. કાઈ નથી જમવું. તો હું પણ ભૂખી બેસું. સારું ચલો જમી લઈએ. પ્રેમથી. હા હવે પ્રેમથી. પરી હું મેં. ઓહો હું વાત છે. એક તો તું દેખાય છે પરી જેવી, હે એમાં આટલી બધી તૈયાર થઈ. આ મને લાગે છે કોઈનો કતલ કરવાનો ઈરાદો લાગે છે. આ બની ઠંડીને ક્યાં આયલા મહારાણી? હે આજે છે ને અમારા મિત્ર મંડળ છે ને ભેગા થવાના છે, એટલે બહાર જમવા જવાનો પ્રોગ્રામ છે, એટલે હું ત્યાં જ જાઉં છું. કેન્સલ કરો. આ બહાર જમવા જવાનો પ્રોગ્રામ કેન્સલ કરો. કેન્સલ શું કામ કરું? હા, મારી ફ્રેન્ડ લોકો છે ને એને મળીને કીટી પાર્ટીનો પ્રોગ્રામ કર્યો છે, એટલે છે ને તું આ બધી લપ છોડ અને મને 5,000 રૂપિયા આપ. પણ શા માટે આપું 5,000? કોઈ ઓછી રકમ થોડી છે 5,000. આ કઈ મફત આવે?
હા તો આમ સારી હોટલ કહેવાય ને 7 સ્ટાર હોટલમાં જમવા જઈએ ને તો 5,000 નું બિલ તો થાય જ. વાહ, સાસરે આવીને 7 સ્ટાર હોટલમાં ડિનર. આ બાપની ઘેર કોઈ દી ભાડ્યું છે? ટાઢી ટાઢી સાસ ને રોટલો ખાઈને અહીંયા ગુડાણી છો. એ છાનો બાનો મળને. મારા બાપના ત્યાં તું જોવા આવેલો? મારા બાપના ત્યાં છે ને લાખ રૂપિયા હતા અને મેં જે જલસા કર્યા છે ને એ તો તને ખબર નહીં હોય. હા, તાર બાપને અહીંયા રૂપિયા આવ્યા પણ અહીં વળાવી દીધી ને પછી. હવે તું વારે તહેવારે જાશો ને ત્યારે જલસા મારશો. પેલા રૂપિયા નહોતા, તું ઘરમાંથી ગઈ ને પછી થયા. આ કેવી વાત કરે છે? તને કઈ ખબર પડે છે? મારા બાપના ત્યાં છે ને હું નાની હતી ને ત્યારથી રૂપિયા છે. હું કેવા લાડકોળમાં મોટી થઈ છે ને એ તને ખબર નથી. હા, ઘરવાળાની તો ઇજ્જત કરવાની ખબર નથી પડતી. આ બીજી બધી બહુ ખબર પડે. કા તું આ બધી લપ મૂકને પૈસા હતા નહોતા એ બધી પછીની વાત છે. પણ હું કહું ને ધ્યાનથી સાંભળ. આ ભાભીએ અને વહુએ આજે છે ને ઘરે અન્નકૂટ ધરવાના છે બાપાનો. કારણ કે આજે ભજનદાસ બાપાની ગુરુ પૂનમ છે. એ તને ખબર છે? આ દર ગુરુ પૂનમ હોય ને ત્યારે આપણી ઘરે અન્નકૂટ હોય છે. હા તો તું તો છે જ ને અહીંયા, તું ખાઈ લેજે એ બધું. હું છું એટલે તારે નથી અન્નકૂટ ખાવાનો. એ પ્રસાદી કહેવાય, પ્રસાદી લેવી પડે. હે અન્નકૂટ બનકૂટ મને ન ભાવે હા. એટલે મારી હાથે આ બધી માથાકૂટ નહીં કરવાની. એ તું ખાઈ લેજે અને તમારા ઘરવાળા ખાઈ લેજો. મને 5,000 રૂપિયા આપ એટલે હું અહીંયાથી જાઉં. અરે ડાર્લિંગ, આ તું જેમ કહે છે ને એમ અન્નકૂટ બનકૂટ આ બધું મને નથી ફાવતું. આ પણ તું સારી રીતે જાણે છે ને આ સેજલ વહુ બાપાની મોટી ભક્તાણી છે. આ ઈ કરે ને ઘરમાં એટલે મારે ઘરે રહેવું પડે. શું કરવું બોલ? મને નથી ફાવતું આ બધું. હું કરવાનું શું હોય? અન્નકૂટ બનશે તો તું ખાઈ લેજે. મારા વતીનું એ તું ખાઈ લેજે. ડબલ ખાજે, પેટ ભરીને ખાજે હો. પણ મને પૈસા આપી દે એટલે હું નીકળું. અરે તું મારી વાત કેમ નથી સમજતી? આ મને એકલું નહીં ફાવે તારી વગર. તું ત્યાં કીટી પાર્ટી કરીશ ને મારે અન્નકૂટ ખાવાનું. હા તો એમાં મારો વાંક થોડી છે, તારો વાંક છે. તું નહીં બોલી શકે તારા ભાઈ ભાભી અને પેલી તારી લાડકી સેજલ વહુની સામે. તો એમાં મારો વાંક છે? અરે વાંક મારો નથી, પણ હું છે ને ભાઈ ભાભીનું કયું કેમ ટાળું એ તને ખબર છે ને. એ જે હોય એ. આ મારે છે ને ખોટી માથાકૂટ નથી કરવી. આ મને મોડું થઈ ગયું છે. આ ટાઈમ તો જો. આ તમારી લપમાં છે ને વધારે મોડું નહીં થઈ જાય, નહીં તો મારા ફ્રેન્ડ લોકો છે ને ઘરે જતા રહેશે. તું મને મૂકીને જતી રહેશે? ગાંડો થઈ ગયો જ નથી આ તને સમજ બમજ પડે? આ કીટી પાર્ટી છે ને લેડીઝ લોકોની છે. એમાં તું આવીને શું કરવાનો? એક કામ કર, તું મારી છે ને હાડી પહેર લે, પછી તને લઈ જાઉં. હાડી મને હારી ન લાગે. તું છે ને આ બધી લપ મૂક. એક કામ કર, હું નીકળું છું, તું મને ગૂગલ પે માં છે ને 5,000 રૂપિયા નાખી દે. બાપા જા, તને નહીં પહોંચાય. હું નાખી દઉં છું, જા. નાખી દે ને? હા બાપા નાખીશ. બીજો હા. કોઈ રસ્તો છે મારી જોડે? એક કામ કર ને હમણાં જ નાખી દે ને ફટાફટ. સ્કેનર ખોલ હવે. જલ્દી કર, આ ટાઈમ થઈ ગયો. નીકળો જાઓ. સર્વર ડાઉન છે, આવી જશે. અહીંયા પહોંચીશ ને ત્યાં. એ તારા છે ને સર્વ એ તારા જેવા જ છે. તારું સર્વર બહુ ફાસ્ટ. જોજે એકાદાનું મર્ડર કરીને ન આવતી. બહુ સારી દેખાશે. તો રૂપાળી જ છે પણ આપણા થોબડામાં કઈ છે નહીં. દયા કહેવાય ભગવાનની કાવી હારી મળી હો. અંદર વાંઢા રહી જેવી છે એવી મારી છે. હાલો ભોગવી લઈ બીજું હું. સેજલ, હા હું તને મમ્મી શું કહું છું? બોલો. બધી તૈયારી થઈ ગઈ છે ને બેટા? બધી તૈયારી થઈ ગઈ છે. એક્સ્ટ્રા કઈ બનાવવું હોય તો કહી દેજો એટલે ખબર પડે હો. ના પણ જે મેં તને કીધું હતું બધું બનાવી દીધું છે હવે. હા મમ્મી, બધું બની ગયું છે. બધું પહોંચી ગયું મંદિરે? બધું પહોંચી ગયું. ચાલો સરસ. તું છે ને તમારે કાંઈ નથી જોવું પડતું. મમ્મી ચા પીશો? હા બેટા, સિરિયસલી કહું ને તો ચા પીવાની તો ઈચ્છા છે જ. પણ આદુવાળી હા, તું મસ્ત. બનાવે છે ને એવી. હા મમ્મી, મસ્ત Special મજાની special. ચા. ઠીક છે. હા. હું શું કહેતી હતી, હા? આપણે મંદિરે ક્યારે જવું છે? અને આ કાકા ને કાકી ક્યાં ગયા છે? ક્યારના દેખાતા નથી. કાકા ને કાકી ની આકાશ ક્યાં ગયો છે? આપણને લઈને કોણ જશે? ફોન કરો. તમારો દીકરો ક્યારેય સમય હોય ક્યારેય. આવી જશે. હું તને શું કહેતી, પૂરી બનાવી છે કે પૂરણપૂરી બનાવી છે? શું બનાવી છે? અરે શું થયું આકાશ? પાણી આપું? શું થયું? ના થવાનું થઈ ગયું છે. એટલે આજે છે ને હા? કાકી એમની ફ્રેન્ડ સાથે કીટી પાર્ટીમાં ગઈ હતી. તો એ કઈ નવાઈની વાત છે? તો નવાઈની વાત નથી, મને પણ ખબર છે. હું મારી વાત પૂરી કરું. હા બોલ 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 બેટા બોલ. વાત જાણે એવી છે કે કાકી જતા હતા અને ત્યાં કંઈક પાણી હશે ને પગ એમનો લપસી ગયો. કમરના ભાગમાં વાગ્યું અને જ્યારે દવાખાને ગયા અને ડોક્ટરે તપાસ કરીને હા?
રિપોર્ટમાં આવ્યું છે, મતલબ એક્સરે માં આવ્યું છે કે એમનો ગોળો ફાટી ગયો છે. દવાખાને કોણ લઈ ગયું એને? અને મારા કાકા લઈ જાય, બીજું કોણ લઈ જાય ત્યાં? મને મારા કાકાનો ફોન આવ્યો હતો ને એટલે હું ભાગ્યો ઘરે આવ્યો ને તમને લોકોને જણાવવા માંગતો હતો. એક તો આનો ફોન નો લાગે, બસ. તમારો સાયલેન્ટ હશે એટલે તમને ખબર ના એક પડે. મિનિટ સેજલ, જોયું ને, ના થવાનું થઈ ગયું. એ બાપાનું અપમાન કરતી રહી અને આજે જો, આજે શું હાલત થઈ ગઈ. સાચી વાત છે મમ્મી તમારી. આ બાપાનો થાળ બનાવતી હતી ને તો પણ કાકી કેટલું કચકચ કરતા હતા. આટલો ખર્ચો કર્યો, આટલી વસ્તુ લાવી, આટલો ખર્ચો કર્યો. એમને આમાં પણ ખર્ચાની પડી હતી. બોલો. એક મિનિટ બેટા. તો એની પાછળ ખર્ચો કેટલો થયો? શું કીધું તારા કાકાએ તને? કાકા કહેતા હતા કે ડોક્ટરનું એવું કહેવું છે કે જો આ ગોળાનું ઓપરેશન કરાવવું હોય ને તો 3-3.5 લાખનો ખર્ચો આવશે. મમ્મી એને જરા બી ભાન નથી પડતું. અહીંયા ભગવાનના કામમાં ખર્ચો થતો હતો તો બૂમો મારતી હતી. હવે જો, હવે પડી ગઈ ને ખાટલામાં, કોણ સેવા કરશે એની? હવે સેવાનું તો છોડો, પણ આટલા પૈસા અત્યારે અરેન્જ કરવા એ પણ મુશ્કેલ છે. અને અને પૈસા આપવા છતાંય તે શરીરનું દુઃખ તો સહન કરવાનું ને. હા, એ તો કાર્ડમાંથી થઈ જશે, તમે એ બધી ચિંતા ના કરો. પણ વાત એટલી છે કે ભગવાન ન કરે ને બીજું કંઈ થાય. બાપાને પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી સારી થઈ જાય. બસ તો જે કર્યું છે એ ભરે છે, બીજું શું? એવું ના બોલો આકાશ. માણસ છે, હમ. ભૂલ કરી શકે. આપણે બાપાને અત્યારે પ્રાર્થના કરવી જોઈએ કે જલ્દી કાકી સાજા થઈ જાય. સાચી વાત છે. એને તો જે કરતા કરી લીધું, પણ આપણે એના જેવા નહીં થઈ શકીએ. અને બાપાએ આપણને આવા સંસ્કાર જ નથી આપ્યા કે આપણે આવું એના જેવું વિચારીએ. પણ જલ્દીથી એને જલ્દી આપણે જઈએ હોસ્પિટલ. અરે બેટા, તે તારા પપ્પાને વાત કરી કે નહીં? હા મમ્મી, મેં મારા પપ્પાને ફોન કરી દીધો, આ બધી જ વાત જણાવી દીધી છે. તો એમને કયો ફટાફટ આવે એટલે હોસ્પિટલે જઈએ આપણે બધા. અને એ નીકળી ગયા જશે. ચલો આપણે રસ્તામાં એમને પિક કરી લઈશું. ચલો. હા, ચાલ. અરે નટવર, કેમ નીચે બેસી ગયો? અને કેમ આટલો બધો હતાશ ને ઉદાસ છે? શું કરું મોટા ભાઈ, ડોક્ટરે કહ્યું છે કે કવિતાનું ઓપરેશન કરવું પડશે હા, એ તો મને ખબર છે, ઓપરેશન કરવું પડશે. અને 3 લાખ રૂપિયાનો ખર્ચો કીધો છે. અરે પણ એમાં તું મૂંઝાઈ શું ગયો? 3 લાખ રૂપિયા જોશે ને? આ મારા એકાઉન્ટમાં પડ્યા છે, એમાંથી ઉપાડીને જમા કરાવી દે. હું તને કહું છું. કેમ નીચે બેઠા છો? નિરાશ ન થવા, બધું સારું થઈ જશે. હા, અને તમારા ભાઈએ કીધું ને કે એમના એકાઉન્ટમાંથી પૈસા લઈ લો તો લઈ લો. મારા એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ડોક્ટરને જમા કરાવી દે અને ઓપરેશનની તૈયારી કરાવો. ઘરે હું અને મમ્મી છીએ અને બધું સંભાળી લેશું. હા. બસ તમે કાકીનું ધ્યાન રાખો. અને આવા જ સમયે જો પોતાના જ કામમાં નહીં આવીએ તો શું કામનું? એક કામ કરો, આપણે બે દવાખાને જઈએ હા. અને તું જા બેંકમાંથી રૂપિયા પડે જમા કરાવ, ત્યાં સુધી અમે દવાખાને પહોંચીએ. હા ને? સાંભળે છે? તો હવે રોવાનું બંધ કર અને ફટાફટ રૂપિયા જમા કરાવ અને આપણે હોસ્પિટલ જઈએ. જઈને અને તમે આવીએ. લોકો અહીંયા ઘરે રહેજો, એવું કઈ જરૂર હશે ને તો ફોન કરીશ. ચાલ આપણે દવાખાને જઈએ. હા, જઈએ છીએ. બેટા, તું જે થાળ ધરાવ્યો છે ને બાપાનો, બનાવીને મૂકે છે, તું એ બધું પતાવી દેજે. હા, અમે જઈને આવી દવાખાને. ચિંતા ના કરો, હું છું ને ઘરે. હા બેટા. ચાલ. અને કંઈ પણ જરૂર હોય તો ફોન કરી દે. હા. જો કાકા, હવે ખોટી ચિંતા ના કરો. જે થવાનું હતું ને એ થઈ ગયું. હવે બજરંગદાસ બાપાને એટલી પ્રાર્થના કરો કે મારા કાકી જેમ બને ને એમ જલ્દીથી જલ્દી સાજા થઈ જાય. સારું, ચાલો હવે તમે છે ને પૈસા લઈ આવજો. મારે થોડું કામ છે તો મારે જવું પડશે. કંઈ પણ કામ હોય ને તો મને કોલ કરી દેજો. એવી રીતે સમજાવું કે મને ઓપરેશન કે 3 લાખ રૂપિયાની ચિંતા નથી. 3 લાખ રૂપિયા તો ક્યારે જમા કરાવું જ્યારે બેંક એકાઉન્ટમાં 1 રૂપિયો હોય. અને મોટા ભાઈ એટલો વિશ્વાસ કરીને મને બિઝનેસ સોંપ્યો હતો,
કયા મોઢે કહું મોટા ભાઈને કે કંપની લોસમાં છે? જો એને કહીશ ને મારા પર શું કરશે ને તો હું પણ નથી જાણતો. ના કરતા એક જ રસ્તો છે મારા પાસે, હું મારી જિંદગી ટૂંકાવી દઉં. પછી મારે ક્યાં કઈ જોવું છે? જિંદગી ટૂંકાવી દઉં. કાકા કાકા આ શું કરો છો? શું કરો છો તમે? તમે વિચાર તો કરો. કાકી ઓલરેડી હોસ્પિટલમાં પડ્યા છે અને તમે પણ આવું કરશો તો તમારા બધાનું ધ્યાન કોણ રાખશે? શું કરું વહુ? કાકા, મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. કેમ રસ્તો નથી? પપ્પાએ કહ્યું ને કે કાકીનું ઓપરેશન થઈ જશે. પપ્પા પૈસા આપવા માટે તૈયાર છે અને રહી વાત સેવા કરવાની, તો આપણે બધા છીએ ને. જો હું માનું છું કે પોતાના જીવન સાથીને જરા પણ આંચ આવે ને તો માણસ ન રહી શકે, તકલીફ થાય એને. પણ આવું કરવાનો કોઈ અર્થ નથી કાકા. કાકીને ખબર પડશે કે તમે આવું કઈ કર્યું તો એમના પર શું વીતશે, એ વિચાર્યું છે? ઘણું વિચાર્યું મેં, પણ રૂપિયા તો હું ત્યારે જમા કરાવીશ ને ત્યારે બેંક એકાઉન્ટમાં 1 રૂપિયો હોય. કઈ નથી બેંક એકાઉન્ટમાં, શું જમા કરાવું ડોક્ટરને? પણ પપ્પાના અકાઉન્ટમાંથી લઈ લો ને કાકા. એના એકાઉન્ટમાં પણ કઈ નથી. એ જ તો કહેવા માંગુ છું કે મોટા ભાઈએ ભરોસો કરીને મને બિઝનેસ સોંપ્યો હતો ને, આજે 3 વર્ષથી કંપની લોસમાં ચાલે છે, પણ મેં બધાથી છુપાવ્યું. એ જ મારી મોટી ભૂલ છે. 3 વર્ષ? શું વાત કરો છો તમે? આવું 3 વર્ષ સુધી તમે આવી વાત કેવી રીતે છુપાવી શકો? અને ત્યાં સુધી કે બેંકમાં 1 રૂપિયો પણ નથી રહ્યો. તમે આજે બોલો છો કાકા? શું કરું? કયા મોઢે કહું? મારા પર વિશ્વાસ કરીને મને કંપની સોંપી હતી મોટા ભાઈ. આ 3 વર્ષથી એક માલ નથી વેચાતો કંપનીમાં. શું કરું? બધો માલ એમને એમ જ પડ્યો છે. સમજાતું નથી કે આવા સમયે મારે પણ શું સલાહ આપવી જોઈએ. પણ એક વાત કહું કાકા, નિરાશ ન થાઓ. તમને શું લાગે છે આ દરવાજાની સામે બાપાને બેસાડ્યા હતા એ શોભા માટે બેસાડ્યા હતા? નહીં, એટલા માટે બેસાડ્યા છે કે જ્યારે આપણો કપરો સમય આવે ને ત્યારે એમના આશીર્વાદ આપણા પર બની રહે. હવે આપણી પાસે એક જ ઉપાય છે કાકા, બાપાના ચરણોમાં નમી જાઓ અને આપણે બધા પોતાની જે પણ કાંઈ ભૂલો હોય ને એ સ્વીકારી લઈએ. અને ભરોસો છે કે આપણા પરનો હાથ ક્યારેય ઊંચો નહીં કરે. એમની દયા હંમેશા આપણા પર આમનામ જ બની રહેશે. ચલો આપણે બાપાને પ્રાર્થના કરીએ. બેટા, શું બાપા મારી અરજ સાંભળશે? કેમ નહીં સાંભળે? તમારા કાકીની સાથે સાથે મેં પણ ન કહેવાના વેણ બાપાને કીધા છે. કાકા, પૂજા કે પ્રાર્થના કરવાનો કોઈ એક સિદ્ધાંત નથી હોતો. જે આત્મા પવિત્ર છે ને એનો ઈશ્વર જરૂરથી સાંભળે છે. બસ જો પ્રાર્થના કરો ને તો નીતિ સાચી રાખજો. આનાથી વધારે તો હું કઈ નહીં કહું. મારી પાસે જિંદગીમાં વધ્યું છે શું? બે મતલબની તો જિંદગી છે. જે કઈ કહીશ ને સાચા હૃદયથી જ કહીશ. ચલો. હે બગડાના વાળા બાપા, હે બંડીધારી, તમે તો દુખિયાના બેલી છો. જાણી જોઈને મેં ઘણાય પાપ કર્યા છે. ન બોલવાના વેણ બોલ્યો છે ને મારી પત્નીએ પણ ન કહેવાનું કીધું છે. તમારા પ્રસાદીનું પણ અપમાન કર્યું. એની સજા તો એમને મળી. બની શકે તો તમને બંને જણાને માફ કરી દેજો બાપા. તમે તો દુખિયાના બેલી છો, કરુણાના સાગર છો. હું જાણું છું તમારા 2 જણાની ભૂલ માફીને લાયક તો નથી. બની શકે તો અમને માફ કરી દો બાપા. વચન આપું છું કે તન મન અને ધનથી તમારી સેવા કરીશું અમે 2 જણા. માફ કરી દો બાપા, અમને માફ કરી દો.
અમારી ઉપર બહુ મોટી વિપદા પડી છે બાપા. એમાંથી અમને ઉગારો બાપા, ઉગારો. તમે મને દર્શન દીધા, ખૂબ ધન્યવાદ બાપા, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. નટવર, ભાઈ કવિતા, તારું તો ઓપરેશન થવાનું હતું ને? હા વાત તો થવાનું હતું. પણ આ તો એક ચમત્કાર થઈ ગયો. ઓપરેશન વગર જ કવિતાને અમે ઘરે પાછા લઈ આવ્યા અને ડોક્ટરે કીધું કે ઓપરેશનની કોઈ જરૂર નથી. સાચે મમ્મી? હા બેટા, આ બધું છે ને આ બંડીવાળા બાવલિયાની મહેર છે. અને હું તો એમ કહું છું, આ સાચા દિલથી જે તમે પ્રાર્થના કરી છે ને, આજે એનું ફળ મળ્યું છે. અને બાપા તો હાજરે હજુર છે. એ આજે પરચો આપણને પીડ્યો છે. ડોક્ટરે કીધું હતું ને કે આ વહુને કમરમાં ગોળો ફાટી ગયો છે, એનું ઓપરેશન કરવું પડશે. પણ બીજા તરત રિપોર્ટ લીધા ને, એમાં કાંઈ જ નથી આવ્યું. એકદમ સ્વસ્થ છે વહુ. એટલે આમાં હવે ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. આ તો ખુશ થવાની જરૂર છે. અને આમ પણ આજે બાપાની પૂનમ છે, તમે લોકો અણકોટ બનાવ્યો છે ને, તો આપણે બધા પ્રેમથી અણકોટ જમીશું. અને બાપાની પ્રસાદી તો લેવી જ પડશે, કારણ કે બાપાની મહેર થઈ છે. અને વો તમે સારા થઈ ગયા છો. એકદમ સાચી વાત કરી છે તમે મોટા ભાઈ. હા, આ બાપાની મહેર જ થઈ છે મારા પર. હા, માનું છું કે મારી ઘણી બધી ભૂલો થઈ ગઈ છે. મેં એમના પર શ્રદ્ધા નહોતી રાખી અને ન કહેવાના વેણ કર્યા છે. આપણી સેજલ વહુને એને પણ ન બોલવાનું બોલી છું હું. પણ આજે એમનો આ પરચો જોયો ને, એના પરથી મને શ્રદ્ધા આવી ગઈ છે. બાપા, મને માફ કરી દેજો. આ મારી ભૂલને માફ કરીને મને આગળ શક્તિ ને બુદ્ધિ આપજો. મોટા ભાઈ, મારે તમને એક વાત કેવી છે. હા તે બોલને, શું કહેવું છે? આપની કંપની 3 વર્ષથી લોસમાં ચાલે છે. બેંકમાં એક રૂપિયો પણ નથી. હા, તું મને અત્યારે કહે છે ને, પણ મને એ વાતની પણ આજે ખબર પડી ગઈ છે. અને પણ તને એક વાતની ખબર નથી. આજે તે સાચા હારેથી બાપાને પ્રાર્થના કરી છે ને, એટલે એ પ્રોબ્લેમ એ સોલ્વ કરી દીધો બાપાએ. તને ખબર છે? શું વાત કરો છો? હા, હમણાં હું ઘેર આવતો હતો ને, ત્યારે મારા પર ફોન આવ્યો. અને જે કંપનીએ માલ રિજેક્ટ કર્યો હતો ને, એ કંપની માલ લેવા માટે રાજી થઈ ગઈ છે. એટલે જે કઈ માલનો તું જે કહે છે ને કે સ્ટોક થઈ ગયો, ભરાવો થઈ ગયો, એ બધો માલ અત્યારે વેચાઈ જવાનો આરે છે. એટલે હવે આ બધી ચિંતા મૂકો. હું તો એમ કહીશ, આજે બાપાએ આપણને ઘણા પરચા પૂર્યા છે. આ વહુને સારા કરી દીધા. આ કંપનીનો જે ગોટાળો તું કહેતો હતો, એ માલ નતો વેચાતો, એ પણ હવે વેચાઈ ગયો છે. તો મારા ભાઈ, હવે તો આ રડવાના દિવસો ગયા, હવે તો ખુશ થવાના દિવસો છે. મોટા ભાઈ, હું અહીંયા બાપા આગળ પ્રાર્થના કરતો હતો ને, તો ખબર નહીં અચાનક મારી આંખો અંજાઈ ગઈ. બાપાના ફોટામાંથી એટલો પ્રકાશ આવ્યો ને કે હું કાંઈ જોઈ ના શક્યો. પછી અચાનક પ્રકાશ લુપ્ત થઈ ગયો. બસ આટલી જ મને ખબર છે. કાકી, જોયું ને, જે દિવસે બાપાનો ફોટો અહીંયા રાખ્યો, તમે કેટલા ગુસ્સે થયા હતા. હું માનું છું કે કદાચ તમને ક્યારે આવો કોઈ પરચો નહીં મળ્યો હોય એટલે તમે નહીં માનતા. પણ હું તો એટલું જ કહીશ કે જે ધર્મ વિશે આપણે જાણતા ન હોય એના વિરુદ્ધમાં બોલવું જરૂરી નથી હોતું હર વખત. ન માનો તો કંઈ નહીં, પણ વિરોધ ન કરો. જે માને છે એને માનવાનું. કોને ખબર કોના કર્મોનું ફળ કોને ક્યાં મળે છે, કોના સારા કર્મોનું ફળ કોને ક્યાં મળે છે. સારું થયું તમે સાજા થઈને આવી ગયા, એના માટે અમે બધા જ બહુ ખુશ છીએ. અને હવે તમે પણ મહેરબાની, ખાલી બાપા સીતારામનો જ નહીં પણ કોઈ પણ ધર્મનો વિરોધ નહીં કરતા. હો બેટા, આજે મને બધું સમજાઈ ગયું છે. મારી બધી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે હવે તું ચિંતા નહીં કર.
હું ક્યારેય તારો કે બાપાનો વિરોધ નહીં કરીશ. અને મને હવે શ્રદ્ધા આવી ગઈ છે. તો કઈ નહીં, આજે તું અંકુરનો પ્રસાદ તો લઈશ ને? ભાભી, હું અન્નકૂટનો પ્રસાદ નહીં લઈશ, પણ હું જ ધરાવીશ. અને આમ જો તું કહેતી હતી ને તારે નથી ખાવો, તો તારા ભાગનો હું ખાઈ જઈશ, ચિંતા ના કરતી. એ ના હો, આજે તો હું તમારા ભાગનો પ્રસાદ લઈ લઈશ. તો હવે તારો ફોટો તારે અહીંયા નથી લગાવવો ને? ના, બાપાનો રહેવા દેવો છે ને? હા હવે બોલો બજરંગદાસ બાપાની જય. બોલો બાપા જય જય સીતારામ સીતારામ.